કાનજીભાઈ ને પૂછે શું તકલીફ હતી અને કેવું રહ્યું. કાનજીભાઈ ક્યાંથી આવ્યા? ભગુપુરથી. ભગુપુરથી આવ્યા. શું તકલીફ થતી હતી કાનજીભાઈ કહેશો? તકલીફ હતી સાહેબ, પેટ સોળાવું બહુ પડતું. 25 વર્ષ સોળાયું. 25 વર્ષથી તકલીફ થતી હતી. એમ તકલીફ થતી તો શું તકલીફ થતી? એટલે જો પિંડિયુમાં કળતર થાય, ખાવું ન ભાવે, બહુ જાડો ન ઉતરે, પેશાબ ન ઉતરે, ઝાડા પેશાબ ન ઉતરે, પગ પીણ્યું પડે, પેટ ફૂલેલું રહે, પેટ ભારે ભારે લાગે. બરાબર. આવી તકલીફ કેટલા ટાઈમથી થતી હતી? 25 વર્ષથી. 25 વર્ષ ઉપર. 25 વર્ષ તો મેં પેટ સોળાયું. 25 વર્ષથી આવી તકલીફ થતી હતી. 25 વર્ષ પેટ સોળાયું. પછી કાનજીભાઈ મને બતાવ્યું પેલા કોઈ આ બાબતમાં ડોક્ટરે બતાવ્યું? મેં આજથી 15-17 વર્ષ પહેલા સુરેન્દ્રનગર ડોક્ટરને બતાવ્યું હતું. તો એ કે તમારે હે ને કે આતર ઉપર હોજો, એટલે દવા લીધી ને, અઠવાડિયાની દવા આપી એટલે આપણને સારું થયું. પછી ફેરદાન લઈ ગયો એટલે ફેરદાન દવા આપી. પછી દવા ખૂટે ને એટલે હતું ને એવું થઈ જાય. દવા પીવો એટલી વાર મટી જાય, પછી પાછું હોતો ને એવું થઈ જાય. પછી આ તમે ઘરગથ્થુ ઉપચાર કરાવતા, પેસ્ટોટી છોડાવતા. છોડાયું તો 25 વર્ષ પાકું. 25 વર્ષ. અને 5 વર્ષ તકલીફ થઈ જતી તમને? 25 મને રહેવાતું જ નહોતું. એટલે બબે તરત તકલીફ થઈ જતી? હા, તકલીફ થાય ને એટલે જો 5 દાડે જવું ને 4 દાડે જવું, 3 દાડે જવું. 25 વર્ષ પાકું. 25 વર્ષ આવી તકલીફ. 25 વર્ષ પાકું છોડાયું. બરાબર. હવે કાનજીભાઈ પછી 5-4 તમે પહેલી વખત મારી પાસે આવ્યા. 5-4 આપણે પહેલું સેશન કર્યું. 1 2 3 4 5 6 અને ટોટલ 7 વખત તમે મારે અહીંયા આવ્યા આજે. હવે આ 7 વખત આવ્યા પછી કેમ છે? પહેલી જ દાલ આવ્યો ને એટલે પહેલે જ તમે સેટિંગ મેળવ્યું ને તારનું આપણને ઓકે, આપણને સારું. પછી તકલીફ નથી થઈ. નકર હું 3 દાડે અત્યારે તો ટીકા મરાવતું, પગ ટીકા મારે ને એટલે મારે રેડી થઈ જતું. એટલે પછી ઓકે હે આપણને. ટૂંકમાં એક સેશન આપ્યા પછી હવે 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 કેમ છે? હોય 100% સારું. હવે 100% સારું. હવે કઈ તકલીફ આવે છે? કઈ નહીં. અને પહેલા તમે કઈ કામકાજ કરી શકતા હતા? કામ તો હું તો હીરા ગયો તો કઈ ખેતનું કામ ન કરતો. પણ ક્યારેક વજન લેવાઈ જાય તો તકલીફ થઈ જાય. વજન દોડો લાગે તો તકલીફ થઈ જતી. હા, વજન એટલે સાહેબ અત્યારે હે ને 5-10 કિલો વજન નો ઊંચી ગયો તો એમ થઈ જાય. હવે કાલ જ કહું મેં, 4 જણા હતા. આટલું જાડું લાકડું હતું, 15-20 ફૂટનું. 5 ફૂટ અમે રોડ આઈ સાઈડમાં નાખ્યું. એટલે તો આજે મારે આવવાનું હતું ને એટલે મેં કીધું નખાઈ જોઉં તો તકલીફ થાય તો ખબર પડે કેવા થાય. પણ કઈ તકલીફ નથી. તકલીફ ન થાય એટલે આપણને થઈ ગયું કે હવે આપણે કામ કરવું ને તોય આપણે ઉપાય. હવે તમને તકલીફ શું હતી? તમારું નાભી ચક્ર બગડી ગયેલું હતું. શું હતું? તમારું આખું નાભી ચક્ર થી આખું જે સેટિંગ આખું હરખું જ નહોતું, એમ કેવું તો કહેવાય. તમે આ ઢીકા મરાવના છે તે છે એ લોકો શું કરે? ખાલી નસ સરખી કરે. મેં શું કર્યું? તમારું પેટની અંદર આખું નાભી ચક્ર સેટ કર્યું. આખું નાભી ચક્ર ડિસ્લોકેટ થઈ ગયેલું હતું. એ આખું નાભી ચક્રનો ઝુમખો એની જગ્યાએ ગોઠવો. જેવું એની જગ્યાએ ગોઠવો એટલે આપણને ફાયદો થઈ ગયો. બરાબર. ગેસ થતો બંધ થઈ ગયો. બરાબર. પેટ ભારે થતું બંધ થઈ ગયું. ભૂખ નહોતી લાગતી. ભૂખ લાગે છે હવે વ્યવસ્થિત? ભૂખ લાગે. પગ પગ પડે છે હવે કઈ? પગ નથી. એ બધું ટૂંકમાં એને હિસાબે તકલીફ હતી. આપણે સેટ કર્યું એટલે આપણે હરખું થઈ ગયું. બરાબર. અને કાનજીભાઈ મારા તરફથી કોઈ તમને દવા આપવામાં આવી? કોઈ દવા નહીં. વગર દવાએ? વગર દવાએ. કોઈ પણ દવા વગર આપણી ત્યાં સેટિંગ ની પદ્ધતિ છે એનાથી તમને ફેર પાડી દીધો. બરાબર. અને કાનજીભાઈ કેવી લાગી તમને? એમાંથી સારું? બહુ સારી લાગી. હું તો બધાને કહું, મારા બેન ને નોટ લાવ્યો આયા. ના ના, બરાબર છે. અને કાનજીભાઈ આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ? હા, કોઈ વાંધો નહીં. સારું, કોક ને ખબર પડે ને મારી જેવા દર્દી હોય બીજાને. હું તો ગામમાં બધાને કહું કે જો ભાવનગર જો બીજા દવાખાને ન જઈશો, વગર દવાએ અને દવા નથી દેતા અને સારું થાય. તમારે એક આમટું મટાડવું હોય ન મટે. વાર લાગે થોડી. હવળે કીધું મારે જો 25 વર્ષ પેટ છોડાયું ને, પણ હું પહેલી દાન ગયો ને એટલે મારે પહેલી દાન વેળે જ મારે ઓકે થઈ ગયું. એમને સેટિંગ મેળવી દીધું. પછીનું મારે કોઈ કશું નથી. એક તમારો મોબાઈલ નંબર બોલો, અમે યુટ્યુબ પર. 97 41 459. અમારા વ્યુઅર વિડિયો જોઈને તમને ફોન કરી પૂછી શકે? હું તો ગામમાં કેટલાને બતાવું હા તમારો વિડિયો જોવું હોય. તમારો યુટ્યુબ માં આવશે એટલે યુટ્યુબ માં વિડિયો જોઈને તમને ફોન કરશે. કાનજીભાઈ તમે અહીંયા ટ્રીટમેન્ટ લેતા હતા ખરેખર? એટલે તરત હું કહીશ કે આયા જાજો, બીજે કોઈ દવા નો લેશો ના, વગર દવાએ અને કામ બહુ ઓકે હે. કારણ કે હું 25 વર્ષ મેં પેટ છોડાયું. હું ચો ધધાઈ ગયો. પણ ભગવાને આપણને હાવ રેડી કરી. હા, આપણને સારું હવે થઈ ગયું. હવે ઉપાય બરાબર. મારે આની એક ઉપાય હતી પેટ. હવે આપણને ઓકે થઈ ગયો. સારું, ચાલો કાનજીભાઈ, તમારો આભાર. પેલું રાખ્યું.
ઊંડો શ્વાસ લો. બસ બસ ઊંડો શ્વાસ લો. બસ ઊંડો શ્વાસ લો. બસ બસ ઊંડો શ્વાસ લો. બસ કરો સીધા. બસ પેલું પેલું. બરાબર.